ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉનામાં આપ ઉમેદવાર પર ફાયરિંગ હાલ સારવાર હેઠળ। ચૂંટણીના માહોલ વચ્ચે ઉનામાં ગોળીબારીની ઘટના સામે આવી છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં। માહિતી મુજબ ઉના નગરપાલિકાના આપના ઉમેદવાર અજયભાઈ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ઘટનામાં તેઓ ઘાયલ થયા છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ બનાવને લઈને આપ પ્રદેશ ફ્રન્ટલ સંગઠનના પ્રમુખ પ્રવીણ રામ હોસ્પિટલ પહોંચી ઉમેદવારની મુલાકાત લીધી હતી। તેમણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની અને તમામ ઉમેદવારોને પોલીસ સુરક્ષા આપવાની માંગ કરી છે। સાથે જ ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલ ઉઠાવવામાં આવે છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ગુજરાતની અંદર ઉના નગરપાલિકાને બિનહરીફ કરાવવા માટે ભાજપના નેતાઓ એવી ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા છે કે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાઈ અજયભાઈ ઉપર ફાયરિંગ થયું છે। ગુજરાતની અંદર બિહાર અને યુપી જેવી સ્થિતિનું નિર્માણ આ ભાજપની સરકારે અહીંયા કર્યું છે। ઉના નગરપાલિકા બિનહરીફ કરાવવા માટે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર નહીં, બધાના ફોર્મ ખેંચાવી લીધા। આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ ખેંચાવવા માટે પૂરું દબાણ, એમના ટેકેદારો પાસે સોગંદનામા કરાવ્યા છતાં પણ આમ આદમી પાર્ટીના અજયભાઈ જેવા મજબૂત લોકોએ એમના ફોર્મ પરત ન ખેંચ્યા। એ વાતનું પેટમાં દુખતું હોવાના કારણે અને અગાઉ 6 મહિના પહેલા પણ અહીંના ભાજપના નેતાઓના અમુક ભ્રષ્ટાચાર ખુલ્લા કરવાની વાતોને લઈને અમને શંકા છે કે આજે જે ફાયરિંગ થયું છે એ ભાજપના નેતાઓ દ્વારા કરાવવામાં આવ્યું છે। અજયભાઈ ઉપર જે ફાયરિંગ થયું છે સદનસીબે એ બચી ગયા છે, પરંતુ આ ઘટના બહુ મોટી ઘટના છે। સરકાર એટલા માટે બેઠી હોય કે ગુંડાઓને દબાવી દે, એને પૂરા કરે, પરંતુ સરકાર જ્યારે ભાજપના નેતાઓ જ્યારે પોતે ગુંડા બની જાય ત્યારે ગુજરાતની જનતાને મારી અપીલ છે કે આવનારી નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમનો ચોક્કસથી બદલો લેવો જોઈએ અને સરકાર અને જે ભાજપના નેતાઓ છે એને પૂરા કરવાનું કામ કરવું જોઈએ। આ આજની જે ઘટના છે ખૂબ જ નિંદનીય ઘટના છે અને આજે આમ આદમી પાર્ટી વતી હું અને માનનીય સેજલબેન અમે અહીંયા હોસ્પિટલે મુલાકાત માટે આવ્યા છે। અત્યારે અહીંયાથી અમે કહીએ છીએ કે અજયભાઈ ચૂંટણી લડશે, પૂરી તાકાતથી લડશે। આમ આદમી પાર્ટીની ચૂંટણી પૂરી તાકાતથી ઉનામાં લડાશે। જેને રોકવું હોય એને રોકી લે, કોઈ પણ જાતની ચૂંટણીની અંદર પીછેહટ નહીં થાય। જેને રોકવાનો પ્રયત્ન કર્યો છે એને સીધો જવાબ છે કે આનાથી ડરવાના નથી, હિંમત હારવાના નથી। તમે ફાયરિંગ કરાવો છો, તમે કેસ કરો છો, તમે ફરિયાદ કરો છો। પોલીસને મારે કહેવું છે ચૂંટણી આવી છે, હથિયાર જપ્ત કરવાના હોય, શા માટે, ક્યાંથી હથિયાર આવ્યું, કઈ રીતે હથિયાર આવ્યું? આ વ્યક્તિએ અજયભાઈએ 6 મહિના પહેલા લખાવેલું છે, પોલીસ સ્ટેશનની અંદર સોગંદનામું કરેલું છે કે આ મારી ઉપર હુમલો થવાની શક્યતા, શા માટે કાર્યવાહી ન થઈ, શા માટે પોલીસ પ્રોટેક્શન ન અપાયું? શંકાના દાયરામાં તંત્ર પણ છે, ત્યારે સરકારને તંત્રને સીધા સવાલો છે।